લખન આઈ પલાય કોઈ દી નો આવે ઓરિજિનલ હતી મારા બાપના પેટનો તો આગળ પલાવી દઉં જો તમારા બંને બરાબર ભાઈ બધું ભાંગી નથી મારા હાથ બધું એટલું લઈ કમર નાખવાનું તો સાધુ છો ને આ સાધુ છો એટલે તને નથી લખન હું છે ને તને ખબર જ નથી નામ મેં પેલા હાથ વાર વિચાર કરજો છે ને અને આ છે ને આને મને જન્મ જ નથી દીધો એ મારા બેન મેં મહિના છે ને અને તું તો તારી મને રહેવા દે ભણવાય હારા હોય તારા કરતા તારું હું નથી રાખ્યું મેં હજી હું બાકી રાખ્યું અને લખન થી ફલાવી દઉં બોલે તારા એટલે થઈ જાય તારી આલુ શિવગીરી મારી હાલત ચાલુ કરો તેની રેડી થઈ ગયું બોલો ગિરનારી મહારાજ કી જય માતાજી અને લખન મહારાજ એની વિશે કાંઈ પણ માથી બોલાવાનું છે એની હું બે વિશે અમારા બેન વિશે અને લખન મહારાજ વિશે હું માફી માગું છું અને કાયમી માટે અમારે જે છે એ અમને રહેશે અને મારી માથે એના આશીર્વાદ રહે અને લખન મહારાજ માટે મારે એવો સંબંધ છે કે આમ ગણો તો બનેલી છે એટલે એ બે મને માફ કરીને જાય છે ભાઈ છે જૂનાગઢ તમારી બેન થાય ને યસ ના જય માતાજી જય ગિરનારી અમારે ને રસીગીરી બાપુ ને જે કાંઈ થોડા જાજુ રસીગીરી બાપુ મારા વિશે અને લખનભાઈ વિશે કાંઈ હેલ્પફેલ થોડું બોલી ગયા હતા બીજાને મોઢે વાતો કરતા હતા કે આમ છે તેમ છે એ અમે આ સાબિતી લઈ અને ભજન મઢી આવ્યા અને બાપુએ કબૂલ લીધું કે મારી ભૂલ થઈ ગઈ તો હું માં છું એને ભાઈ માનું દીકરો માને એને માફ કરી દઉં છું હવે આજથી કોઈ દી રસીગીરી બાપુ કાંઈ આવી ખોટી વાત ન કરે અને અમારે એને કોઈ જાતનું કાંઈ કોઈ દુશ્મની કે કાંઈ પણ વેર ઝેર છે ને મારો ભાઈ છે ને મારો ભાઈ રહેવાનો છે બસ ખમા બોલો ગિરનારી મહારાજ ની જય